હાય ફ્રેન્ડ્સ, જો તમારે એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો અત્યારે બે કોર્સ છે, બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને ખરેખર તમારે એ કોર્સ કરો તમારા માટે બહુ જ ફાયદાકારક છે. પહેલો તો બીટેક. એ તો તમને ખ્યાલ જ હશે, 4 વર્ષનો કોર્સ છે એન્જિનિયરિંગનો. એ પૂરો થાય પછી તમને સારામાં સારા સ્કોપ છે. સેકન્ડ, ડ્યુઅલ ડિગ્રી. 5 વર્ષનો કોર્સ છે, એમાં તમને બીટેક અને એમટેક બંનેની ડિગ્રી મળી જાય છે. બીટેક અને ડ્યુઅલ ડિગ્રી બેમાં 1 વર્ષનું અંતર છે. પેલો કોર્સ 4 વર્ષનો છે બીટેકનો, જ્યારે ડ્યુઅલ ડિગ્રી છે એ 5 વર્ષનો છે. પણ સાથે સાથે તમને ડ્યુઅલ ડિગ્રીમાં તમને એમટેક અને બીટેક બંનેની ડિગ્રી એક સાથે મળી જાય છે. હવે જો તમને બીટેકની વાત કરું તો બીટેક એ 4 વર્ષનો કોર્સ છે. એમાં કોર ટેકનિકલ સ્કિલ અને પ્રેક્ટિકલ લર્નિંગ ઉપર વધારે ફોકસ કરે છે. જે લોકોને જલ્દીથી માર્કેટમાં એન્ટર થઈ જવું છે, જે લોકોને જલ્દીથી જોબ શોધી લેવી છે, એના માટે બીટેક સારામાં સારો ઓપ્શન છે. 4 વર્ષમાં તમને સારામાં સારું કેરિયર મળી જશે. હવે મેઇન વસ્તુ કે બેમાં ક્વોલિફિકેશન શું જોઈએ છે. તમારે બીટેક કરવું હોય કે ડ્યુઅલ ડિગ્રી કરવું હોય, બંને માટે ક્વોલિફિકેશન સેમ જ જોઈએ છે. તમારે જી મેઇન ક્લિયર કરવું પડે છે અને જી એડવાન્સ ક્લિયર કરીને એમાં સારામાં સારા માર્ક્સ લાવવા પડે છે. આમાંથી તમને બંનેમાં એડમિશન મળી જાય છે. જો તમે બીટેક કર્યું હોય તો તમને જલ્દીથી હાઈ સેલેરી પેકેજ મળી જાય છે. અને જો તમે 5 વર્ષનો જો ડ્યુઅલ ડિગ્રી વાળો કોર્સ કર્યો હોય તો તમને હાઈ લેવલ ટેકનિકલ અથવા તો રિસર્ચ વર્ક મળે છે અને એમાં પણ આગળ જતા ફ્યુચર બહુ જ સારું હોય છે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે તમે જો બેમાંથી ગમે તે કરો, તમારા ચોઈસની વસ્તુ છે, પણ બંને કોર્સ સારા છે અને હાલ ટ્રેન્ડિંગમાં છે. હવે તમે આઈઆઈટીમાંથી બીટેક કરો કે ડ્યુઅલ ડિગ્રી કરો, બંનેમાં સારા સ્કોપ છે. ગૂગલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ, ટાટા, આ બધી મોટી મોટી કંપનીઓ આ બે ડિગ્રી વાળાને વધારે હાયર કરે છે. એટલે બંનેમાં સારો સ્કોપ છે.